વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। મહત્વપૂર્ણ અપડેટ છે કે ઇલેક્શન કમિશને જાણકારી આપી છે કે 26 એપ્રિલે ચૂંટણી યોજાશે। સ્થાનિક ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે। 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે। જાહેરાત થતા જ આજથી આદર્શ આચાર સંહિતા લાગુ। 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 13 એપ્રિલે ફોર્મ ચકાસણીની તારીખ હોવાની જાણકારી। 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાણકારી તમને આપી રહ્યા છીએ। 26 એપ્રિલે ચૂંટણી છે અને 28 એપ્રિલે મતદાનના પરિણામ આવશે। 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, શું જાણકારી? જી બિલકુલ, આજથી આદર્શ આચાર સંહિતા જે છે તે લાગુ થઈ ચૂકી છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે અટકળો ચાલતી હતી તે અટકળોનો અંત આવ્યો છે અને આજે વિધિવત રીતે ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। જે અંતર્ગતની વાત કરીએ તો આ વખતે 34 જે જિલ્લા જે છે તેની ચૂંટણી યોજાવાની છે। તે ઉપરાંતની વાત કરીએ તો 263 કુલ તાલુકા પંચાયતો છે, તેમાંથી 260 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે। એ જ રીતે 84 નગરપાલિકાની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે અને 15 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। કુલ 17 મહાનગરપાલિકા છે, તેમાં ગાંધીનગર અને જૂનાગઢને બાદ કરતા આ ચૂંટણી જે છે તે યોજાવા જઈ રહી છે। તે અંતર્ગતની વાત કરીએ તો આજથી જે ચૂંટણીનું જાહેરનામું જે છે તે પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને આ ચૂંટણી માટેની નોટિસ પ્રસિદ્ધ જે છે તે 6 એપ્રિલના રોજ કરવામાં આવશે। ઉમેદવારી પત્રક ભરવાની વાત કરીએ તો 11 જે એપ્રિલ જે છે તે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ છે અને ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ની તારીખ જે છે તે 13 એપ્રિલ જે છે તે સામે આવી રહી છે। મહત્વનું એ છે કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખની વાત કરીએ તો 15 એપ્રિલ જે છે તે આવી રહી છે। મતદાનની તારીખની વાત કરીએ તો 26/4/2026ના રોજ આ મતદાન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે અને સવારમાં 7 વાગ્યાથી લઈને મતદાનની પ્રક્રિયા શરૂ થવાની છે। સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે। જો પણ અનિવાર્ય સંજોગોની અંદર જો પુનઃ મતદાનની જરૂરિયાત થાય તો 27 એપ્રિલના રોજ આ પુનઃ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે અને મતગણતરીની વાત કરીએ તો 28 તારીખે મતગણતરી જે છે તે યોજાવાની છે અને 28 તારીખે મતગણતરી બાદ તમામ જે પરિણામો જે છે તે સામે આવશે અને તે અંતર્ગત 30/4/2026 સુધી આ ચૂંટણી જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ થવાની છે અને આ રીતે વાત જે પ્રકારે કરવામાં આવી તો 4,18,000 જેટલા મતદારો જે છે તે આ મતાધિકારનો ઉપયોગ જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કરવાના છે અને તે વિવિધ રોટેશન બાદ આ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા જે છે તે યોજાવાની છે અને તે પ્રકારની માહિતી અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે જે આદર્શ આચાર સંહિતા જે છે તે અત્યારથી લાગુ થઈ ચૂકી છે અને આવનારા દિવસોની અંદર હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે આતુરતાનો અંત આવશે અને આ મહિનાની અંદર એટલે કે એપ્રિલ મહિનાની અંદર ચૂંટણી જે છે પ્રક્રિયા જે છે તે પૂર્ણ થવાની છે। જી ગૌતમ, પુનઃ મતદાન માટે પણ તારીખ જાહેર કરવામાં આવી છે, એટલે જે સંવેદનશીલ બૂથ હોય છે ત્યાં પણ જો પુનઃ મતદાનની જરૂર પડે તો તે માટે પણ ચૂંટણી પંચે તૈયારી કરી લીધી છે। બિલકુલ, આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જે છે તેની તારીખો જાહેર થઈ ચૂકી છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં કે કોઈ પણ સ્થળે જ્યાં આ પુનઃ મતદાન કરવાની જરૂરિયાત પડે તો તે માટે થઈને ચૂંટણી પંચે વિશેષ તારીખ જે છે તે પણ કરવામાં આવી છે અને તે અંતર્ગતની વાત કરીએ તો પુનઃ જે ચૂંટણી માટેની તારીખ જે છે તે 26 તારીખે ઓલ ઓવર જે ચૂંટણી જે છે તે થવાની છે। અગાઉની જે ચૂંટણીની વાત કરીએ તો બે ફેઝની અંદર ચૂંટણી પ્રક્રિયા જે છે તે જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે એક જ ફેઝની અંદર આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે યોજાવાની છે અને જે તારીખની વાત કરીએ તો 26 એપ્રિલના રોજ તમામ જે આ ચૂંટણી જે છે તે યોજાવાની છે તેમાં મહાનગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે, તદુપરાંત તાલુકા પંચાયતનો સમાવેશ થઈ રહ્યો છે, જિલ્લા પંચાયતનો સમાવેશ થઈ રહ્યો છે। આમ સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયાનો સમાવેશ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક અનિવાર્ય સંજોગોના સંદર્ભે જો પુનઃ ચૂંટણી મતદાન પ્રક્રિયાની જરૂર પડે તો તેની માટે થઈ અને 27 તારીખ જે છે તે આરક્ષિત રાખવામાં આવી છે। એટલે કે 27 તારીખે પુનઃ મતદાન પ્રક્રિયાની તારીખ સામે આવી રહી છે અને તે અંતર્ગત મતગણતરીની વાત કરીએ તો 28 તારીખે આ તમામ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે તેની મતગણતરી જે છે તે યોજાવાની છે। જી આભાર ગૌતમ, તમામ જાણકારી આપવા માટે। આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। તો આજથી આચાર સંહિતાની અમલવારી શરૂ। ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ચૂકી છે અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે 3 થી 4 દિવસથી ભાજપ કોંગ્રેસના ખેમામાં પણ કઈ રીતે હલચલ તેજ થઈ ગઈ છે। ચૂંટણીનો માહોલ પહેલાથી જ જોવા મળતો હતો અને આજથી
રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે।